વેલકમ બેક। નજર અન્ય સમાચાર પર કરીએ વાત સુરતની કરીએ। સુરતમાં મોડી રાત્રે એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સુરતના ગોડાદરાના સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે થઈને આગ લાગી હતી। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મહત્વનું છે કે વહેલી સવારે આ રીતે આગ લાગવાના કારણે થઈને અફરાતફરી સર્જાઈ હતી। મોડી રાત્રે એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। વહેલી સવાર સુધી તે દ્રશ્યો જોવા મળ્યા હતા। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, જણાવશો કઈ રીતે લાગી હતી આગ, શું છે ઘટના? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના ગોડાદરા વિસ્તારમાં સૂર્યકિરણ એપાર્ટમેન્ટ આવેલું છે। ત્યાં આગળ રાત્રિ દરમિયાન અચાનક જ આ જે મીટર પેટી આવેલી છે એની અંદર આગ ભભૂઈ ગઈ હતી। જે આગ છે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે એપાર્ટમેન્ટના લોકો છે તે નીચે દોડી આવ્યા હતા। અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ઘટનાને લઈને ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી અને ફાયર વિભાગ તાત્કાલિક અસરથી પહોંચી ગયું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો। મહત્વની વાત એ છે કે મીટર પેટીમાં અને નીચે બેઝમેન્ટમાં આગ લાગતા લોકોના જીવ છે તે અદ્ધર થઈ ગયા હતા, પરંતુ ફાયર વિભાગે સમજૂતી સાથે જ પાણીનો મારો ચલાવી અને લોકો છે તે નીચે ઉતરી ગયા હતા। તેથી કોઈ જાનહાનિ કરી નથી। હાલ અત્યારે જે કહેવાય કે આ કાબુમાં લઈ લેવામાં આવી છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ।